વોકેબ્યુલરી પાર્ટ 7 આ વિડિયો એક્ટિવ સ્ટડી સેન્ટર હાટકેશ કોમ્પ્લેક્સ બીજો માળ છઠ્ઠી બારી ભુજ દ્વારા બનાવવામાં આવ્યો છે. ફૂલિશ મૂર્ખ. હી મેડ અ ફૂલિશ મિસ્ટેક ઇન ધી એક્ઝામ. તેણે પરીક્ષામાં મૂર્ખામીભરી ભૂલ કરી. ઇમ્પોસિબલ અશક્ય. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇફ યુ વર્ક હાર્ડ. જો તમે મહેનત કરો તો કંઈ પણ અશક્ય નથી. ફ્રેશ તાજું. ઓલવેઝ ઈટ ફ્રેશ વેજીટેબલ્સ ફોર ગુડ હેલ્થ. સારા સ્વાસ્થ્ય માટે હંમેશા તાજા શાકભાજી ખાઓ. ઇનોસેન્ટ નિર્દોષ. ધ ચાઇલ્ડ હેઝ એન ઇનોસેન્ટ સ્માઇલ. બાળકનું સ્મિત નિર્દોષ છે. જેનરસ ઉદાર. હી ઇઝ વેરી જેનરસ એન્ડ હેલ્પ્સ ધ પુઅર. તે ખૂબ જ ઉદાર છે અને ગરીબોને મદદ કરે છે. ઇન્ટેલિજન્ટ બુદ્ધિશાળી. શી ઇઝ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. તે વર્ગની સૌથી બુદ્ધિશાળી વિદ્યાર્થીની છે. ગ્રેન્ડ ભવ્ય. દે હેડ અ ગ્રેન્ડ સેલિબ્રેશન ફોર ધ વેડિંગ. તેઓએ લગ્નની ભવ્ય ઉજવણી કરી હતી. કાઇન્ડ દયાળુ. બી કાઇન્ડ ટુ એનિમલ્સ. પ્રાણીઓ પ્રત્યે દયાળુ બનો. ગ્રેટફુલ આભારી. આઈ એમ ગ્રેટફુલ ફોર યોર હેલ્પ. તમારી મદદ માટે હું આભારી છું. લેઝી આળસુ. અ લેઝી પર્સન કેનોટ અચીવ સક્સેસ. આળસુ વ્યક્તિ સફળતા મેળવી શકતી નથી. હાર્ડ સખત કઠણ. ધ રોક ઇઝ વેરી હાર્ડ ટુ બ્રેક. પથ્થર તોડવો ખૂબ જ કઠણ છે. લિટરેટ ભણેલું સાક્ષર. એવરી પર્સન ઇન ધ વિલેજ ઇઝ લિટરેટ. ગામનો દરેક વ્યક્તિ સાક્ષર છે. હોલી પવિત્ર. ધ ગેન્જીસ ઇઝ અ હોલી રિવર. ગંગા એક પવિત્ર નદી છે. લોકલ સ્થાનિક. વી શુડ સપોર્ટ લોકલ બિઝનેસીસ. આપણે સ્થાનિક વ્યવસાયોને ટેકો આપવો જોઈએ. ઓનેસ્ટ પ્રામાણિક. એન ઓનેસ્ટ મેન ઇઝ રિસ્પેક્ટેડ બાય એવરીવન. પ્રામાણિક માણસને દરેક જણ માન આપે છે. લોનલી એકલવાયુ. હી ફેલ્ટ લોનલી ઇન ધ બિગ સિટી. મોટા શહેરમાં તેણે એકલવાયુ અનુભવ્યું. હ્યુજ વિશાળ. દે લિવ ઇન અ હ્યુજ મેન્શન. તેઓ એક વિશાળ હવેલીમાં રહે છે. લોંગ લાંબુ. ધીસ ઇઝ અ વેરી લોંગ જર્ની. આ એક ખૂબ જ લાંબી મુસાફરી છે. પોલાઇટ નમ્ર. યુ શુડ બી પોલાઇટ ટુ યોર એલ્ડર્સ. તમારે તમારા વડીલો પ્રત્યે નમ્ર રહેવું જોઈએ. મેડ ગાંડું. હી વેન્ટ મેડ આફ્ટર લૂઝિંગ હિઝ જોબ. નોકરી ગુમાવ્યા પછી તે ગાંડો થઈ ગયો. આઇડલ નવરું બેકાર. ડોન્ટ સિટ આઇડલ ડુ સમ વર્ક. નવરા બેસો નહીં કંઈક કામ કરો. ક્રેઝી પાગલ કોઈ વસ્તુ માટે. હી ઇઝ ક્રેઝી અબાઉટ ક્રિકેટ. તે ક્રિકેટ પાછળ પાગલ છે. ઇલ બીમાર. હી હેઝ બીન ઇલ ફોર 2 days. તે 2 દિવસથી બીમાર છે. નેરો સાંકડું. ધ સ્ટ્રીટ ઇઝ ટુ નેરો ફોર અ કાર. શેરી કાર માટે ખૂબ જ સાંકડી છે. ઇલિટરેટ અભણ. ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર એન ઇલિટરેટ પર્સન ટુ ફાઇન્ડ અ ગુડ જોબ. અભણ વ્યક્તિ માટે સારી નોકરી શોધવી મુશ્કેલ છે. ફર્ટાઇલ ફળદ્રુપ. ધ સોઇલ ઇન ધીસ એરિયા ઇઝ વેરી ફર્ટાઇલ. આ વિસ્તારની જમીન ખૂબ જ ફળદ્રુપ છે.